અરે વીરા પ્રધાન, કહો મહારાજા. નગર જતા કરવા જતા જતા ખેડૂત ભાઈ સામા મળે છે. સુકડ કોઈ આપણો લેતો નથી વીરા. જો કદાચ રાજના માર્ગે જાશું અનેક લોકો સામા મળે, કદાચ ન બોલવાના શબ્દ બોલે તો મોટા શબ્દ આપણાથી સહન ન થાય. એટલા માટે તમને મારો હુકમ હોય કે રથ ઘોડા માલિકા પાછા વારી રાજ માતે તમારા માતૃશ્રીને બોલાવો. ભલે મહારાજા. હે આજે પરદાનો બોલાવે રાજ માતયા બજો રે. એ આવજો રાજને દરબાર પરદાનો બોલાવે રાજ માતયા બજો રે. એ રાજમાં પડ્યા તમારા કામ પરધાન બોલાવે રાજમાં તયા બજો રે. આજે પરદાન બોલાવે રાજમાતયા વિયા રે. હે આવા વીર રંગીલા મેલ પરદાન બોલાવે રાજમાતયા વિયા રે. અહે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા, કામ અમારે નહીં, અમારા મહારાજને બોલાવે છે. ઘણું સારું વીરા. કે આજે સતી રે હે આવીને રાયના શરણે નમે. હે નામનો પરિવાર મવાર સતી રે હે આવીને રાયના શરણે નમે. જય ભોળાનાથ. યાજ મારા રે હે રાયના મુખ કેમ યુદાસ ભરા. હે આવા તમને સેના પડિયા દો મારા રે હે રાયના મુખ કે
ના દિલડાને હે કોણે પીડાયા માથા વેણ કોણે રે હે દુબાણા રાજના દિલડાને યાજ નયા રે કે બોલો તો રાજન મારો જીવડો નહીં બોલો તો જાસી રાજન મારા પ્રાણ સતીના એ બોલાવા રાજવી બોલતા નથી નારાયણ આજે કાંઈ રતણી વાત ના કરો સતી એ આજે રાજન એ કહું ને રાણી સાંભળો ને યાજ રાજના હે કહીને એ નારાણી સાંભળે રે એ કરો માર દલડા કે એ રેવા રાજન એ કહું ને રાણી સાંભળો ને હે કરો રાજન તમાર દિલડાની વાત રાજન રે હે કહીને એ નારાણી સાંભળે રે એ આજે વાવણીએ જાતા રે કેડો પાછા રે વેડા યાજ વાવણીએ હે જતા રે ખેડૂત કેમ પાછા રે વળે એ સોગાન નો લે રાણી મરકો વાવણીએ જાતા રે કેડો પાછા રે વેડા હે સુબનિયા નાલી રાજન આપડા તો વાવણીએ હે જતા રે ખેડૂત ભાઈ પાછા રે વળે એ આજે પાણી એ રયત રાણી મન મેણાલિયા બોલે યાજિયા પડી આરયત અમને વીણા રે બોલે એ બડો મારવાનો યવતારયા પાણી એ રયત રાણી મન મેણાલિયા બોલે હે નથી માર ખોળા નાઈ ખોદના રયા પડી આરયત અમને વીણા રે બોલે એ આજે ખાવો રે એવો રે રાણી મન ગમતો નથી યાજિયાના હે ભંડાર રાજન આપણે યઢળક ભર્યા એ નથી ગમતા યાવા રૂડા મને રાજ
લેખાને માથે મેઘ કોઈ મારતો નથી. હા મારા નાથ, આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે, હા રાણી. આજ આણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે. અરે મારા નાથ, આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળેલા બોલતી હોય તો આજ આપણી આ રૈયતને આપણું સંતાન જ સમજે છે ને. સત્ય વાત છે સતી. તો મારા નાથ, આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજે જોગમાને પણ ઝાંખી પાડે એવી જગદંબા છે, એવી તળતળ દીકરીઓ રાજમાં રમતી હોય. આજે એમ છતાં આપણે વાંજે શા માટે કહેવાય મારા નાથ? શા માટે કહેવાય? અરે સદે આજે વાતની મને જાણ છે રાણી કે દીકરી લાસા, દીકરી લક્ષ્મી, દીકરી સગુણા, તને દીકરી તો આપણું આંખનું એક રતન કહેવાય. હા મારા નાથ, પણ આપ તો એક દીકરીના માં છો. વિચાર તો કરી જોવો રાણી કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે. હા મારા નાથ, દીકરી કદાચ 16 વર્ષની હોય, 18 વર્ષની હોય, પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરે આપણે વળાવવા પડે. પણ વાવણી જતા આજ ખેડૂત ભાઈ સામા મળે છે, સુકન કોઈ મારો લેતો નથી રાણી. ના મારા નાથ, આજ આપણી રૈયત ધન ખાઈ ડગલે પગલે આજ વાંજના મેણા બોલે, આવા મેણા અમારાથી સહન થતા નથી. કારણ જો કદાચ અમારા ગયા પછી જો ભગવાને મને એકાદો કોર આપ્યો હોત ને તો પોકર ગઢે રાજ સંભાળે ગાદીનો વારસદાર બને. નકર એક દિવસ આ પોકર ગઢને મણના તાળા દેવામાં આવે રાણી. બસ કરો મારા નાથ. પણ જો કદાચ તમારી રચા હોય ને, જો આપ મને યાજ્ઞ આપતા હોય ને,
તો કાશી વિશ્વનાથના શરણે જય ભગવાન ભોળિયાનાથનું તપ ધરી દીકરાનું વરદાન માગી રાજમાં વેરા છે પાછો આવો રાણી, પાછો પધારો સતી. અરે ના મારા નાથ, આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. આમાં પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન. આજે તમે જાણો છો મારા નાથ, આજે આપણી આ રૈયત પણ જાણે છે કે કાલ સવારે રંગ મહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો બાર કીધા પણ હોય, આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. હા રાણી, આજે કઈ વાત તમારી હું સત્ય માનું છું, કારણ કે અત્યારે આપણી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મારા નાથ, ભલે ઘડીમાં ઘડિયા લગન લખાવું, એમના પીડા હાથ કરી દીકરી સગુણાને સાસરે વડાવું. પણ સાસરે વડાવતા પહેલા હું તમને કારભાર સોંપતો જાઉં છું રાણી, કહો મારા નાથ. કે જ્યારે આપણી દીકરી સગુણા જોઈને 4 ફેરા ફરવા જ્યારે આ મને નીચે આવે ને, હા મારા નાથ, ત્યારે એમને એનો માની જાયો વીરો યાદ ન આવે, એની ખ્યાલ રાખજો રાણી, એમની કાળજી રાખજો સતી. હા મારા નાથ, આજે તમે પણ એ વાતનું હૈયે દર્પદ રાખજો, કારણ કે આજ મારા કાળજાના કટકાને મારા હૈયા ઉપર પથ્થર મૂકી ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લઈ આવી રાજન, અને હસતા મુખે તમને વન જવાની રજા આપી મારા નાથ, રજા આપી. ભલે સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો.